નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓમ શાંતિ। હવે નિવસન તંત્રમાં આજે આપણે વિઘટનની પ્રક્રિયા જોવાની છે, બરોબર? તો આજની ટૂંક નોંધ છે આપણી વિઘટન વિશે નોંધ લખો અથવા વિઘટન વર્ણવો। તો પહેલા તો આપણે વિઘટનની વ્યાખ્યા શું થાય, વિઘટનનો અર્થ શું થાય એ સમજીએ। તો વ્યાખ્યા છે પહેલા તો કે વિઘટકો જટિલ કાર્બનિક દ્રવ્યોને તોડી તેને CO2, H2O તથા અકાર્બનિક દ્રવ્યોમાં ફેરવે તે સમગ્ર પ્રક્રિયાને વિઘટન કહેવામાં આવે છે। હવે મિત્રો વિઘટકો છે, બરાબર છે, તો સૂક્ષ્મ જીવો તરીકે બેક્ટેરિયા છે, કેટલીક ફૂગ છે, બરાબર, એ જે જટિલ પદાર્થો હોય, કાર્બનિક પદાર્થો હોય, એને એ દ્રવ્યને તોડી નાખે અને એને નાના અણુમાં રૂપાંતર કરે, CO2 માં, H2O માં અને અકાર્બનિક દ્રવ્યોમાં ફેરવી નાખે, એટલે જટિલ પદાર્થનું સરળ પદાર્થમાં રૂપાંતર થયું કહેવાય। ટૂંકમાં આ ક્રિયાને શું કહેવામાં આવે છે? વિઘટન કહેવામાં આવે છે। એટલે વ્યાખ્યા ફરીથી જોઈએ। વિઘટકો દ્વારા જટિલ કાર્બનિક દ્રવ્યને તોડી તેને CO2, H2O તથા અકાર્બનિક દ્રવ્યોમાં ફેરવે તે સમગ્ર પ્રક્રિયાને વિઘટન કહેવામાં આવે છે, બરાબર છે। ટૂંકમાં કેવું હોય તો જટિલ કાર્બનિક પદાર્થોને સરળ અકાર્બનિક પદાર્થોમાં ફેરવવાની પ્રક્રિયાને વિઘટન કહેવાય। હવે હમણાં આપણે વાત કરીએ વિઘટકો છે, કયા કયા સજીવ વિઘટક તરીકે વર્તી શકે? તો કે અળસિયા છે, ફૂગ છે અને બેક્ટેરિયા, આ વગેરે વિઘટક સજીવો છે જેના દ્વારા વિઘટનની ક્રિયા થાય છે। અળસિયા જટિલ કાર્બનિક દ્રવ્યને તોડે છે તથા જમીનને પોચી એટલે કે ફળદ્રુપ બનાવે છે। એ જાણો છો, અળસિયા છે જમીનની અંદર રહેતા હોય છે, બરાબર, એટલે જમીનની જે જટિલ કાર્બનિક દ્રવ્ય છે એને તોડી નાખે છે, એટલે જમીનને કેવી બનાવે છે? પોચી બનાવે, એટલે જમીન છે એ ફળદ્રુપ બનાવે છે। તેથી અળસિયાને ખેડૂત મિત્રો પણ કહેવામાં આવે છે, બરાબર। તો અળસિયા છે એ ખેડૂત મિત્રો છે, કારણ કે જમીનની અંદર વસવાટ કરે છે, જમીનને છીણે છે, જમીનને પોચી અને ફળદ્રુપ બનાવે છે, છિદ્રિષ્ટ બનાવે છે, બરાબર, એટલે કાર્બનિક દ્રવ્યોને તોડી નાખે છે, વિઘટનાત્મક ક્રિયા કરે છે અને વત્તા છિદ્રાળુ જમીનમાં હવાની અવરજવર પણ સહેલાથી થાય, એટલે જમીન ટૂંકમાં પોચી અને ફળદ્રુપ બને છે, એટલે અળસિયા ખેડૂત મિત્રો પણ કહેવાય છે। પછીની વાત કરીએ, પછીનું વાક્ય છે મૃત અવશેષી ઘટકો। મૃત અવશેષી ઘટકો જેને અંગ્રેજીમાં ડેટ્રાઇટસ કહેવામાં આવે છે, બરાબર છે। વનસ્પતિના મૃતદેહો હોય કે પછી કોઈ પ્રાણીઓના મૃતદેહો હોય છે, બરાબર, એ બધા જે ઘટકો હોય એ મૃત અવશેષી ઘટકો કહેવાય, જેને ડેટ્રાઇટસ કહેવામાં આવે છે। તો વનસ્પતિના મૃત અવશેષો જેવા કે, હવે વનસ્પતિના મૃત અવશેષો એટલે શું? તો કે મરી ગયેલા પર્ણો છે, છાલ છે, પુષ્પ તથા પ્રાણીઓના મૃતદેહો અને પ્રાણીઓના મળમૂત્ર, આ દ્રવ્યો છે એ ડેટ્રાઇટસ છે, બરાબર। તો ડેટ્રાઇટસ દ્રવ્યો છે જેનું વિઘટન થવાનું છે, એવા જે મૃત અવશેષી ઘટકો છે, ફરીથી મિત્રો ડેટ્રાઇટસ માં કોનો સમાવેશ થાય છે? વનસ્પતિના મૃત અવશેષો જેવા કે પર્ણો, છાલ, પુષ્પ, પ્રાણીઓના મૃતદેહો, પ્રાણીઓના મળમૂત્ર, આ બધા જ દ્રવ્યોને મિત્રો શું કહેવામાં આવે છે? ડેટ્રાઇટસ કહેવામાં આવે છે। તે વિઘટન માટેના કાચા પદાર્થો છે, એટલે કે આ બધાનું શું થવાનું છે? વિઘટન થવાનું છે, બરાબર, વિઘટકો દ્વારા વિઘટન થવાનું છે। તો આવા વિઘટન થનારા પદાર્થો છે એને કહેવામાં આવે છે ડેટ્રાઇટસ, અથવા તો વિઘટન માટેના એને કાચા પદાર્થો કહેવામાં આવે છે કે જેનું વિઘટન થવાનું છે। હવે મિત્રો આ વિઘટનની જે પ્રક્રિયા છે એ ઘણા બધા જુદા જુદા ક્રમશઃ તબક્કાવાર થાય છે। તો એના તબક્કાની આપણે વાત કરીએ તો વિઘટનની ક્રિયા છે એમાં અવખંડન, ધોવાણ, અપચય, સેન્દ્રિયકરણ એટલે કે ખાતર નિર્માણની ક્રિયા અને ખનિજીકરણ વગેરે વિઘટનના તબક્કા છે। તો વિઘટનના કેટલા તબક્કા મિત્રો? ફરીથી યાદ રાખો, અવખંડન, ધોવાણ,
અપચય, સેન્દ્રિયકરણ એટલે કે ખાતર નિર્માણની ક્રિયા અને ખનિજીકરણ. બરોબર. ચાલો હવે એક પછી એક આપણે તબક્કા છે જોતા જઈએ. તો પહેલી વાત આવે છે મિત્રો અવખંડન. તો અવખંડનનો અર્થ શું થાય? અવખંડન એટલે મિત્રો સાદી ભાષામાં કેવું હોય તો તોડવું. મોટો પદાર્થ હોય એને તોડીએ અને એમાંથી નાનો પદાર્થ બને એ અવખંડન થયું. તો અહીંયા અવખંડન તો કે તેમાં અળસિયા જેવા મૃતભક્ષી સજીવો ડેટ્રાઇટસનો તોડી નાખે અને નાના નાના કણોમાં ફેરવી નાખે છે. બરાબર છે. તો એને શું કહેવાય? અવખંડન. હા, તો ટૂંકમાં અવખંડન એટલે મોટા ઘટકને તોડીને નાના પદાર્થોમાં રૂપાંતર કરવું. એટલે અહીંયા આ ક્રિયા કોના દ્વારા થાય? અળસિયા જેવા મૃતભક્ષી સજીવો છે જે કોના પર પ્રક્રિયા કરે છે મિત્રો? ડેટ્રાઇટસ મતલબ કે જે મૃત અવશેષી ઘટકો છે એને તોડી નાખે અને નાના કણોમાં ફેરવી નાખે. આ ક્રિયાને અવખંડન કહેવામાં આવે છે. ત્યારબાદ ધોવાણ. હવે ધોવાણ એટલે શું? તો કે જલ દ્રાવ્ય અકાર્બનિક પોષક તત્વો જે ભૂમિના સ્તરોમાં દાખલ થાય છે અને અનુપલબ્ધ ક્ષાર તરીકે તેનું અવક્ષેપન થઈ જાય છે. તો એ શું કહે છે? હવે મિત્રો જ્યારે આ અવખંડનની ક્રિયા થાય, બરાબર છે, એટલે કોઈ મૃતદેહો હોય, સડી ગયેલા પદાર્થો હોય, બરાબર છે, વરસાદ આવે એની ઉપર પાણી આવે, પાણી મિક્સ થાય તો કેટલાય જે વિઘટિત થયેલા જે સરળ પદાર્થો હોય, પાણીમાં દ્રાવ્ય પદાર્થો હોય, બરાબર, એ જલ દ્રાવ્ય ઘટકો છે બધા જ એ પાણી સાથે મિક્સ થઈ અને પાણી છે જમીનની અંદર ચાલ્યું જાય તો એ ભૂમિના અંદરના સ્તરોની અંદર દાખલ થઈ જાય એ બધા જ ઘટકો. બરાબર. એટલે જે ઘટકમાંથી છૂટા પડ્યા છે એનું ધોવાણ થયું કહેવાય. એમાંથી છૂટા પડી પાણીમાં દ્રાવ્ય થઈ અને જમીનની અંદર અનુપલબ્ધ ક્ષાર તરીકે જમા થાય છે અને ક્ષાર તરીકેનું અવક્ષેપન થાય છે. બરાબર છે. જમીનની અંદર પડ્યા રહે છે એમ. હવે એ જે ઘટકો છે એને ફરીથી પાછી વનસ્પતિ કે બીજા ઘટકો ઉત્પાદકો એનો ઉપયોગ કરવાના હોય છે. બરાબર. તો આ બાબતને શું કહેવાય છે? ધોવાણ. તો કે જલદ્રાવ્ય અકાર્બનિક પોષક તત્વો ભૂમિના સ્તરોમાં દાખલ થાય અને અનુપલબ્ધ ક્ષાર તરીકે એનું અવક્ષેપન થઈ જાય છે અને જમીનની અંદર સંગ્રહ પામે છે. ત્યારબાદ મિત્રો ત્રીજો પોઈન્ટ, ત્યાર પછીનો નેક્સ્ટ પોઈન્ટ આવે છે અપચય. અપચય એટલે શું? તો કે બેક્ટેરિયા અને ફૂગ કેટલાક ઉત્સેચકોનો સ્ત્રાવ કરે છે. બરોબર. સડી ગયેલા કાર્બનિક જે પદાર્થો હોય એની અંદર બેક્ટેરિયાનો ચેપ લાગે, ફૂગનો ચેપ લાગે, એટલે એનું વિઘટન કરવા માટે, એને તોડવા માટે આ બેક્ટેરિયા અને ફૂગ છે એ કેટલાક ઉત્સેચકોનો સ્ત્રાવ કરે છે. બરાબર. આ ઉત્સેચકો શું કરે? જે ડેટ્રાઇટસ છે જેનું વિઘટન કરવાનું છે એવા ઘટકને સરળ અકાર્બનિક પદાર્થમાં ફેરવી નાખે છે ઉત્સેચકોની મદદથી. આ ક્રિયાને શું કહેવામાં આવે છે? અપચય કહેવામાં આવે છે. બેક્ટેરિયા અને ફૂગ કેટલાક ઉત્સેચકોનો સ્ત્રાવ કરે જે ડેટ્રાઇટસને સરળ અકાર્બનિક પદાર્થોમાં ફેરવી નાખે છે. બરાબર. આ ક્રિયાને કહેવાય અપચય. આ બધા જ તબક્કાઓ એટલે અવખંડનની ક્રિયા, ધોવાણની ક્રિયા, અપચયની ક્રિયા, બરાબર, ડેટ્રાઇટસ પર સમાંતરે એક સાથે સતત ચાલ્યા કરે છે. બરાબર. મૃત ઘટકો જમીન ઉપર પડ્યા હોય તો એની ઉપર આ બધી ક્રિયાઓ છે, અવખંડનની ક્રિયા થતી હોય, ધોવાણની ક્રિયા થતી હોય, અપચયની ક્રિયા થતી હોય. બરાબર. એવું જરૂરી થોડી છે કે ભાઈ અળસિયા દ્વારા જ વિઘટનની ક્રિયા થાય છે, બરાબર, અથવા તો બેક્ટેરિયા ફૂગ દ્વારા, અળસિયા દ્વારા અવખંડનની ક્રિયા થતી હોય, જલદ્રાવ્ય ઘટકો જમીનની અંદર સ્ટોરેજ થતા હોય તો ધોવાણની ક્રિયા પણ થતી હોય, બેક્ટેરિયા ફૂગ દ્વારા ઉત્સેચકોની પ્રક્રિયા પણ ચાલુ હોય. તો આ બધી જ તબક્કા છે ડેટ્રાઇટસ પર એટલે કે વિઘટન થતા જે પદાર્થો છે, મૃત ઘટકો છે, એના પર સમાંતરે એક સાથે સતત રીતે ચાલ્યા કરતા હોય છે. ચાલો ત્યારબાદ સેન્દ્રિયકરણ અને ખનિજીકરણ પ્રક્રિયાઓ જમીનમાં વિઘટન દરમિયાન થતી રહે છે. હવે આ વિઘટન ક્રિયા થાય, અવખંડન, ધોવાણ ને અપચય, આ બધી ક્રિયાઓ થયા કરે
એટલે એની સાથે સાથે નેક્સ્ટ પોઈન્ટ સેન્દ્રીયકરણ ખનિજીકરણની પ્રક્રિયાઓ પણ વિઘટન દરમિયાન થતી રહે છે. પણ હવે આપણે જોવાનું છે કે સેન્દ્રીયકરણ અને ખનિજીકરણ, બરોબર. સેન્દ્રીયકરણ એટલે ખાતર નિર્માણની ક્રિયા એમ પણ કહેવાય, બરોબર છે. તો જો સેન્દ્રીયકરણ કોને કહેવાય? તેમાં ગાઢ રંગના અસ્ફટિકમય પદાર્થોનું નિર્માણ થાય છે. સેન્દ્રીયકરણ થાય એટલે મૃત ઘટકોમાંથી સેન્દ્રીય પદાર્થ આપણે કહીએ ને વિઘટન થાય એટલે જે જટિલ પદાર્થ હોય નાના નાના સૂક્ષ્મ કણોમાં ફેરવાઈ જાય, ખાતરમાં ફેરવાઈ જાય, બરોબર છે. સેન્દ્રીયકરણ થયું કહેવાય. એટલે ગાઢ રંગના અસ્ફટિકમય પદાર્થોનું નિર્માણ થાય તેને સેન્દ્રીય ખાતર કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? સેન્દ્રીય ખાતર, જે સૂક્ષ્મ જીવાણુકીય ક્રિયા માટે ખૂબ જ પ્રતિરોધક છે. તેનું વિઘટન ધીમા દરે થયા કરે છે. એટલે શું કહે છે કે ગાઢ રંગના અસ્ફટિકમય પદાર્થોનું નિર્માણ થાય એટલે સેન્દ્રીય ઘટકો છે સૂક્ષ્મ હોય છે, નાના નાના હોય છે, જમીનમાં માટીમાં ભળી જાય છે, બરોબર. એને શું કહેવામાં આવે છે? આપણે સેન્દ્રીય ખાતર કહીએ છીએ, જે સૂક્ષ્મ જીવાણુકીય પ્રક્રિયા માટે ખૂબ જ પ્રતિરોધક હોય છે અને તેનું વિઘટન ધીમા દરે થયા કરે છે. એટલે આ પ્રતિરોધક છે એટલે એનું વિઘટન છે કયા દરે થાય છે? મતલબ ધીમા દરે. ત્યારબાદ જે આ નિર્માણ પામે છે સેન્દ્રીય ઘટકો, એનું ધીમે 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 શું થઈ જાય? વિઘટનની ક્રિયા છે, બરાબર છે, સૂક્ષ્મ જીવાણુ દ્વારા થયા કરે છે. પણ પહેલા આ ખાતર નિર્માણની ક્રિયા થાય છે. ટૂંકમાં જટિલ પદાર્થ હોય કોહવાઈ જાય, સડી જાય, નાના સૂક્ષ્મ પાર્ટિકલ્સમાં ફેરવાઈ જાય, નાના કણોમાં ફેરવાઈ જાય. એટલે અહીંયા એમ કીધું ગાઢ રંગના અસ્ફટિકમય પદાર્થોનું નિર્માણ થાય અને કહેવાય સેન્દ્રીય ખાતર કહેવાય. અને ઈ કણો ઉપર સૂક્ષ્મ જીવાણુ છે એ ધીમે 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 પ્રક્રિયા કર્યા કરે છે, બરોબર. હા, ત્યાર પછીનું વાક્ય છે કલીલ પ્રકૃતિના કારણે તે પોષકોના સંચિત સ્થાન તરીકે કાર્ય કરે છે. હવે મિત્રો સમજો, કલીલ પ્રકૃતિ, હવે જે સેન્દ્રીય ખાતર છે, સેન્દ્રીય પદાર્થો આ જમીનની અંદર વિઘટન પામે છે, બરાબર, સૂક્ષ્મ સ્વરૂપે માટીના કણો સાથે ભળી જાય છે, એટલે કલીલ કણો કહેવામાં આવે છે. કેવા કણો કહેવામાં આવે છે? કલીલ કણો કહેવામાં આવે છે. તો કલીલ પ્રકૃતિના કારણે તે પોષકોના સંચિત સ્થાન તરીકે વર્તે છે. મતલબ કે એ જે ખનિજ તત્વો છે, સેન્દ્રીય ખાતર છે, બરાબર, એ પોષક તત્વોના સંચિત સ્થાન તરીકે, મતલબ કે પોષક દ્રવ્યથી ભરપૂર હોય છે. એનું વિઘટન થઈને જ્યારે એમાંથી ખાતર નિર્માણની ક્રિયા થશે ત્યારે એમાંથી બધા જુદા જુદા આયનો છે છૂટા પડી અને એ આયનો ખાતર તરીકેનું કામ છે એ કરે છે, બરાબર. તો કલીલ પ્રકૃતિને કારણે, કોની કલીલ પ્રકૃતિ? સેન્દ્રીય ખાતર છે, કલીલ સ્વરૂપે છે, બરાબર છે, એ સેન્દ્રીય પદાર્થ હોય કલીલ સ્વરૂપે છે. એને કારણે તે પોષકોના સંચય સ્થાન તરીકે વર્તે છે, એટલે પોષક તત્વોથી ભરપૂર હોય છે. ચાલો ત્યારબાદ વાત કરીએ ખનિજીકરણ. ખનિજીકરણ એટલે કે સેન્દ્રીય પદાર્થો જેને આપણે ખાતર કહીએ છીએ, હ્યુમસ કહેવાય. હ્યુમસ અંગ્રેજીમાં એને હ્યુમસ કહેવાય અથવા સેન્દ્ર એટલે ખાતર, જે ફરીથી કેટલાક સૂક્ષ્મ જીવો દ્વારા વિઘટન પામે છે. આજે નાના નાના ઘટકો બન્યા, આપણે એમ કીધું સેન્દ્રીયકરણ થયું એટલે શું થઈ ગયું? મોટા ઘટકોનું વિઘટન થઈ ગયું, અસ્ફટિકમય ઘટકો બન્યા, એને આપણે સેન્દ્રીય પદાર્થો અથવા સેન્દ્રીય ખાતર કીધું. હવે એ સેન્દ્રીય ખાતર છે એના ઉપર સૂક્ષ્મ જીવો પ્રક્રિયા કરે, વિઘટનની પ્રક્રિયા કરે અને એમાંથી અકાર્બનિક પોષક તત્વો મુક્ત કરે, જેને ખનિજીકરણ થયું કહેવાય. જેમાંથી અકાર્બનિક પોષક તત્વો છે એ મુક્ત થાય, મતલબ કે એની અંદરના જે કેલ્શિયમ છે, ફોસ્ફરસ છે, મેગ્નેશિયમ છે, પોટેશિયમ, સલ્ફર, આ બધા જ તત્વો છે એ છૂટા પડે છે. આ ક્રિયાને શું કહેવામાં આવે છે મિત્રો? ખનિજીકરણ કહેવામાં આવે છે. તો સેન્દ્રીયકરણ અને ખનિજીકરણ મિત્રો અલગ છે. સેન્દ્રીયકરણ એટલે ખાતર નિર્માણની ક્રિયા, સૂક્ષ્મ પાર્ટિકલ્સ નાના સેન્દ્રીય પદાર્થોમાં રૂપાંતર થવાની ક્રિયા, અને આ સેન્દ્રીય પદાર્થો એની ઉપર જ્યારે સૂક્ષ્મ જીવો કાર્ય કરે ત્યારે એમાંથી કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, સલ્ફર વગેરે જેવા અકાર્બનિક ઘટકો મુક્ત થાય. એ ક્રિયાને કહેવામાં આવે છે ખનિજીકરણ. એટલે સેન્દ્રીયકરણ અને ખનિજીકરણ બે શબ્દ અલગ છે, બંનેનો મીનિંગ અલગ અલગ થાય છે. હવે અહીંયા એક ચાર્ટ નાના દ્વારા લખ્યું છે, ડેટ્રાઇટસ
એટલે કે વિઘટિત થતો જે પદાર્થ છે, જટિલ કાર્બનિક પદાર્થ છે, પર્યાવરણીય પરિસ્થિતિ હેઠળ અવખંડન પામે, ધોવાણ થાય, અપચયની ક્રિયા થાય. બરાબર છે. આ બધા તબક્કાની અંદર વિઘટનાત્મક પ્રક્રિયાઓ થાય છે. સેન્દ્રીયકરણ થાય એટલે ખાતર બને, હ્યુમસ. હ્યુમસ એટલે ખાતર. સેન્દ્રીયકરણ થાય એટલે જે પદાર્થ હોય, અસ્ફટિકમય પદાર્થ છે, એનું રૂપાંતર થાય ને, મતલબ કે જટિલ જે ખોરાક હતો, જટિલ કાર્બનિક પદાર્થ હતો, એનું રૂપાંતર શેમાં થઈ ગયું? અસ્ફટિક પદાર્થોની અંદર. બરાબર, જેને આપણે સેન્દ્રીય ખાતર કહીએ છીએ અથવા હ્યુમસ કહીએ છીએ. અને ખનિજીકરણ થાય છે એટલે આ હ્યુમસ છે, મતલબ કે આ સેન્દ્રીય તત્વો છે, સેન્દ્રીય પદાર્થો છે, એમાંથી CO2, H2O, કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ, એમોનિયમ, આવા બધા જ અકાર્બનિક પોષક તત્વો છે. આ બધા આપણે વાત કરીએ અકાર્બનિક પોષક તત્વો, તો આ બધા ઘટકો કેવા છે? અકાર્બનિક પોષક તત્વો મુક્ત કરે. આ ક્રિયાને શું કહેવામાં આવે છે? ખનિજીકરણ. બરાબર. ચાલો તો મિત્રો, વિઘટનની સૌથી પહેલા આપણે વ્યાખ્યા જોઈ. વિઘટક કરતા સજીવો છે, અળસિયું, ફૂગ, બેક્ટેરિયા વગેરે. બરાબર. એનો ફાળો શું છે એ જોયું. ડેટ્રાઇટિસ જે મૃત અવશેષી ઘટકો છે, વનસ્પતિ પ્રાણીઓના મૃતદેહો, પર્ણ વગેરે, એની વાત કરી. પછી જુદા જુદા તબક્કા છે, અવખંડન, ધોવાણ, અપચય, સેન્દ્રીકરણ અને ખનિજીકરણ. બરાબર. પછી અવખંડન, ધોવાણ, અપચય, સેન્દ્રીકરણ અને ખનિજીકરણ, આ દરેક તબક્કાઓ વિશે આપણે વિગતવાર માહિતી જોઈ. બરાબર છે. તો આ વિઘટનની ક્રિયા છે પૂર્ણ થઈ. ઓકે. ઓમ શાંતિ.